ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જય સાવરા, જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ, જય વૈદ્ય. માનો છે પ્રસાદ લેવા છો બધા. પ્રસાદ લેવા આવ્યા છો. અમે વૈદ્યમાં ગેટની એન્ટ્રેસ. શ્રી પર વધેરા છો. જય શ્રી કૃષ્ણ. તો બ્લોગમાં સ્વાગત છે તમારું. અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. સારાનું કહે છે બધું કામ ફિનિશ થઈ ગયું છે, કારણ કે પોતું જ બાકી છે, એટલે રસોઈ બનાવી પોતું કરીએ. મને કહે છે પાણી ભરવા. શું બનાવવાનું છે? તો ભીંડા બનાવવાના છે. તો ભીંડા લાવ્યા હતા, તો ભીંડા શાક બનાવીએ, રોટલી બનાવીએ. અને અમે વરદઈમાં ગયા હતા. વરદઈમાં દર્શન કરી અને 15-20 મિનિટ અમને મંદિરમાં બેઠા. તો કેવી મજા આવી. કામ પતાવીને જઈએ ને આપણે એટલે મજા આવે. પછી આવીને કામ કરીએ તો એટલી આળસ આવે ને. બપોરે તો જબર આળસ આવે, કારણ કે બહુ ગરમી થતી હોય અને મારા શરીરમાં ગરમી નીકળી છે. એટલે હવે જોઈએ હવે મનોજ શું કહે છે એ. અને મંદિર જઈને આવીએ આપણે તો કેવી મજા આવે. આમ એવું થાય કે બેસી રહીએ, આમ ભક્તિભાવમાં જોડાઈ ગઈએ. તો અમે વરદાઈમાં જઈએ છીએ. તો રૂપાલના હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. ચલો હવે ભીંડા સબ્જી બનાવવાની છે. તો જો મારી ભત્રીજીને તો કશું ભાવવાની, કશું ખાય નહીં. અત્યારે તો છોકરાને ખવડાવવું હોય તો પ્લીઝ જણાવજો, બરાબર? કારણ કે અમુક છોકરા તો કેટલો ખાય, ભીંડા ખાય, આ ખાય, પેલું ખાય. મારી ભત્રીજી કશું ખાતી નહીં. થોડું ખાય અને પછી ખાતી જ નથી. એટલે પરાને ખવડાવવું પડે, એના અળી ફોન આપવો પડે. પણ હવે ખાય ફોન તો મમ્મી આવતી જ નથી, કારણ કે ટીવીમાં બેસાડે ને પછી ખવડાવી દઈએ. એટલે ચાલો મળીએ આપણે થોડી વાર પછી. અત્યારે બહુ લાંબુ ખેંચીએ તો બ્લોગ લાંબુ ખેંચી જશે. તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વરદાઈમાં જે જતા હોય એ પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. ચલો, જય શ્રી કૃષ્ણ. મળીએ થોડી પછી. જય શ્રી કૃષ્ણ. આવીશું 12 વાગે બ્લોગમાં. તો જમીને કામ બતાવીને એકદમ ફ્રી થઈ ગઈ છે. 12 વાગે બધું કામ પતી ગયું છે. મનોજ જતા રહે છે કે એના ઓફિસે, કારણ કે વહેલા મેં તમને ભીંડા શાક, રોટલી, છાશ અને ચટણી એ બનાવી હતું. એટલે બતાવીને, કારણ કે બહુ મોડું થતું હતું એટલે બ્લોગમાં બતાવી જ નહોતું. તો જય શ્રી કૃષ્ણ. મળીએ થોડા પછી. હેલો, જય શ્રી કૃષ્ણ. તો ફરીથી આવી છે એક બ્લોગ લઈને. તો એવો વિચાર છો કે રોજ જમવાનું શું બનાવું, રોજ જમવાનું. આજે કશું કામ શું નહોતું, તો બપોરે તો શાક રોટલી કરી હતી. તો મેં મને ફોન કર્યો અને મને તો જબરજસ્ત નીકળ્યું છે ગરમી જેવું. રહેવાતું નથી એટલા માટે. તો રોજ શું બનાવવાનું, રોજ જમવામાં શું બનાવવાનું. રોજ જે લેડીઝ હોય બધા કહેતા હતા કે રોજ શું બનાવવાનું. અમુક તો એને નક્કી થયેલું હોય રોજ ખીચડી શાક ભાખરી અથવા પૌવા હોય, અથવા આ હોય, અથવા ઢોસા હોય, ઇડલી હોય, સંભાર હોય. અમુક અલગ જાતની લિસ્ટ બનાવી હોય અમુક લેડીઝે તો એવું હોય છે. કોના ઘેર લિસ્ટ બનાવી પ્લીઝ કોમેન્ટમાં જરૂર જણાવજો. અમારા ઘરે તો લિસ્ટ હતી નથી. મન ખાવાનું બનાવવાનું, મન ખાવાનું. પણ રોજ રાતે શું બનાવવાનું બધા કહેતા હોય. મારા જે નાસ્તો જો મેં ફોન કર્યો હતો મને, એટલે મને કીધું કે નાસ્તો જો બનાવો. તો જોઈએ હવે બનાવી.
શું કરીએ શું નથી કરતા બતાવીશું. બરાબર. અને મારે જો મોં થયા છે એ કાઢવા છે. કેવી રીતે કાઢવા એ પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. મને દુખાય છે એટલે. અને થાઇરોઇડ છે એ બી કેવી રીતે ઉતારવો. દવા તો ચાલુ છે બધું ચાલુ છે. ચાલો થોથર આવી ગઈ અમુક તારે બધી થોથર આવે પગે થતું. હું રોજ 2-3 ચાલુ છું. એટલે ચાલો જય શ્રી કૃષ્ણ. બાય બાય.